મહામંથનમાં હું રાધા પ્રજાપતિ આપ સૌનું સ્વાગત કરું છું। વાત કોઈ દીકરીની આવે ત્યારે એમાં સંવેદનાનું તત્વ અન્ય મુદ્દા કરતા સવિશેષ ઉમેરાય એ દેખીતી વાત છે। છેલ્લા થોડા સમયથી ગુજરાતના રાજકારણમાં અમરેલીની દીકરીનો મુદ્દો ખૂબ વધારે ચર્ચામાં છે। દીકરીની સંવેદનાને કદાચ કોઈ સામાન્ય માણસે ઉઠાવી હોત કે તેને વર્ણવી હોત તો એ સંવેદના બનીને જ રહેવાની હતી, પરંતુ જ્યારે કોઈ નેતાની તેમાં એન્ટ્રી થાય કે દીકરીની સંવેદનાનો અવાજ નેતા બને એટલે આજે નહીં તો કાલે એમાં રાજકારણ ભળવાનું છે। અમરેલી પત્રકાંડના કેસમાં પાયલ ગોટીનું રીકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવાનો આખો મુદ્દો, આ આરોપ દીકરીના સન્માનની સાથે શરૂ થયો હતો। રીકન્સ્ટ્રક્શન કાયદાની પ્રક્રિયા છે અને તે દીકરો કે દીકરી કોઈ પણનું હોઈ શકે છે એવું કાયદો કહે છે, પરંતુ અડધી રાત્રે દીકરીને પકડવી એ સ્વાભાવિકપણે ખોટી જ વાત છે અને એમાં પણ બે મત ન હોઈ શકે। મુદ્દો ચર્ચામાં આવ્યો ત્યારે વાત દીકરીના સન્માનની હતી અને સરકાર સુધી એના પડઘા પડ્યા। હવે ધીમે ધીમે ચિત્ર એવું બનતું જઈ રહ્યું છે કે જેમાં સન્માનની વાત બાજુ પર ધકેલાતી જાય છે અને રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર વધુ શરૂ થઈ ગયો છે। પોલીસ ઉપર માર મારવામાં પાયલ ગોટીએ કરેલા આક્ષેપ અને ત્યારબાદ તેમાં રાજકારણ ભળી ગયું છે। તાજેતરમાં પાયલને મેડિકલ ચેકઅપ માટે લઈ જવા માટે સહમતિ અને અસહમતિનો જે આખો ડ્રામા થયો એ પરેશ ધાનાણીએ જે નાટ્યાત્મક રીતે એમાં એન્ટ્રી કરી એ ઘટનાક્રમ બતાવી આપે છે કે રાજકારણ તો બરાબર ભળી ગયું છે અને કદાચ વધુ ઊંડે પણ જઈ આ રાજકારણ ભળી શકે છે। આપણી ચર્ચાનો કેન્દ્રવર્તી મુદ્દો આજના દિવસે આ જ છે કે વાત દીકરીના સન્માનથી શરૂ થઈ હતી અને એમાં રાજકારણ કેમ ભળી ગયું, કેવી રીતે આખું રાજકારણ આટલું ઊંડે ઉતરે છે। જો વાત દીકરીના સન્માનની છે તો એમાં પક્ષાપક્ષી શા માટે કરવામાં આવે છે? અત્યારે પાયલ ગોટીના મુદ્દે ભાજપ કોંગ્રેસે સીધી રીતે સામસામે છે, પરંતુ સવાલ એ છે કે આ મુદ્દે તેઓ એક સાથે કેમ નથી આવતા? દીકરીના સન્માનની નાત જાતના વાડામાં વહેંચવાની વાત આખરે શરૂ થઈ ક્યાંથી? પાટીદાર દીકરીનું સરઘસ નીકળ્યું એવું ગાય વગાડી કહેવામાં આવ્યું, પરંતુ સન્માન કોઈ પણ દીકરીનું સરખું જ હોય। એ પછી કોઈ પણ જ્ઞાતિની દીકરી કેમ ન હોય, તમામનું સન્માન સરખું જ હોય છે। એક વ્યાજબી મુદ્દો ગેરવ્યાજબી રાજકારણની બલી ચડતો અટકાવવો જોઈએ કે કેમ? દીકરીના રીકન્સ્ટ્રક્શનના નામે સરઘસનો આરોપ મૂકવાનું ભલે કદાચ બધાને સારું લાગતું હશે, પરંતુ નેતાઓને જ આજે મહામંથનમાં સવાલ કરવા છે કે દીકરીના સન્માનનો આખો આ મુદ્દો રાજકારણે જઈને હાસ્યામાં તો નહીં ધકેલાઈ જાય ને? અનેક સવાલો ઉઠી રહ્યા છે, મહામંથનમાં જે ચર્ચા કરીશું। અને મહામંથનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે જે આખો દીકરીના સન્માનનો મુદ્દો છે એ મુદ્દો હાસ્યમાં જઈને તો નહીં ધકેલાઈ જાય? આખરે નાત જાતના વાડામાં શું આ વાતને વહેંચી દેવામાં આવી છે કે કેમ? અનેક સવાલો ઉઠી રહ્યા છે। સવાલોના સીધા જવાબ મેળવીશું। આપણી સાથે આજે મહામંથનમાં જોડાઈ ચૂક્યા છે ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, નેતા ભાજપ છે, આ સાથે સોનલ જોશી એડવોકેટ, જેઓ પણ મહામંથનમાં આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે, નાથાભાઈ સુકડિયા સામાજિક અગ્રણી અમરેલીથી, તેઓ પણ જોડાઈ ગયા છે। આપ સૌનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં મહામંથનમાં। ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, સૌથી પહેલા આપની પાસે આવીશું। આપની સાથે આ સૌથી પહેલા મહત્વના સવાલથી શરૂઆત કરવી છે કે દીકરીના સન્માનથી શરૂ થયેલો આ મુદ્દો, આપનું શું કહેવું છે આ મુદ્દામાં, અને આ મુદ્દામાં દિવસે ને દિવસે રાજકારણ વધુ ભરતું જઈ રહ્યું છે? રાધાબેન, પહેલા તો હું એક કહીશ કે એક જૂની ફિલ્મની ગીત છે ને જે હંમેશા સત્ય રહ્યું છે કે ये पब्लिक है, ये सब जानती है, ये पब्लिक है, હજી અંદર ક્યાં હજી બહાર ક્યાં છે। આ લોકતંત્રના, લોકશાહી અને લોકો એટલા મહાન છે કે એ લોકો જાણે છે કે સાચું ખોટું શું છે, અને થેન્ક્સ ટુ ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા લોકોને એક વસ્તુને ક્રોસ વેરીફાઈ કરવાના અનેક જે છે પ્લેટફોર્મ છે જેમાં એ લોકો ક્રોસ વેરીફાઈ કરતા હોય છે અને લોકો એમાં હોય છે। અને આ ફોરમ ઉપર 3 દીકરીઓ છે, એક છે રાધા પ્રજાપતિ, એક છે સોનલબેન જોશી, એક છે ડોક્ટર શ્રદ્ધા રાજપૂત। હવે મારે એ કહેવું જોઈએ કે એક પ્રજાપતિની દીકરી છે, બ્રાહ્મણની દીકરી છે, કે રાજપૂતની દીકરી છે, આપણે ભારતની ઠીક છે શ્રદ્ધાબેન, થોડીક ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહી છે આપના માઇકમાં, હું આપની પાસે આવું છું, પરંતુ સોનલબેન આપની પાસે આવવું છે, આપની પાસે જાણવું છે કે આખો જે આ એક મુદ્દો સામે આવ્યો છે, કાયદાકીય દ્રષ્ટિએ આપ આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો?
જેટલું મારી જાણમાં આવ્યું છે રાધા, એમાં એવો ઇન્સિડન્સ બન્યો હતો કે આ દીકરીને રાત્રે 12 વાગે, જેટલું મારી જાણમાં છે કે 12 વાગે એને અરેસ્ટ કરવામાં આવી છે અને પછી જે 27મી તારીખે એને સાંજે 5 વાગે એરેસ્ટ બતાવવામાં આવી છે. રાત્રે 12 વાગે એને અરેસ્ટ કરી અને રાત્રે 12 વાગે એને લઈ જવામાં આવી. હવે વાત રહી રિકન્સ્ટ્રક્શનની, તો એ કરી શકતા હતા. એને અલગ રીતે એ ચેક કરવા માટે એને કોમ્પ્યુટર તમે એનું જપ્ત કરી શકતા હતા. ઓફિસની રીતે રાતનો સમય કેમ પસંદ કરાયો એ બિલકુલ અયોગ્ય છે. અને હંમેશા રાધા કોર્ટની અંદર હંમેશા એવું જ, અને પોલીસ સ્ટેશનની વાતમાં એવું જ રહ્યું છે કે જેટલા વાગે અરેસ્ટ કરે ને ટાઈમિંગ એ બતાવતા નથી હોતા. એટલે આ જે ટાઈમ બતાવવામાં આવ્યો છે એ ખોટો બતાવવામાં આવ્યો છે. અગર દીકરી આરોપી પણ છે તો પણ જે વખતે તમે અરેસ્ટ કરો છો એ વખતે એમના માતા પિતા, એમના સાક્ષીમાં, સિગ્નેચરમાં બધી જ રીતે એમને 27મી તારીખે રાતે 12 વાગે લઈ અને બીજા દિવસે સાંજે 5 વાગે એને અરેસ્ટ બતાવવામાં આવે છે અને પછી એક FIR 28મી તારીખે ફાળવામાં આવે છે. એટલે પહેલા અરેસ્ટ કર્યા, બાદમાં એની FIR કરવામાં આવી છે. ઇવન પહેલાની પછીની જે 7 વર્ષથી નીચેની સજા હોય કે જેની અંદર બેલેબલ ઓફેન્સ હોય, ત્યારબાદ જે મને જાણવા મળ્યું છે આજના દિવસ દરમિયાન જે 4-5 ડિબેટ્સ કરી એમાં કે પાછળથી 10 વર્ષની સજાની જે જોગવાઈ છે સેક્શન એડ કરવામાં આવી છે. પોલિટિકલ મુદ્દો છે, ડેફિનેટલી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું માનીશ કે દીકરીની જગ્યાએ દીકરી કદાચ ના ભૂતો ના ભવિષ્યથી, અત્યાર સુધી આપણે વર્ષોથી જોયું છે કે કોઈ પણ દીકરી જયારે પ્રોસ્ટિટ્યુશનના વ્યવસાયમાં હોય અથવા તો જે દીકરીએ મર્ડર કર્યું હોય અથવા તો ખૂબ જ હિચકારા હત્યાઓને અંજામ આપનાર દીકરીનું પણ આવી રીતે ક્યારે પણ સરઘસ કાઢવામાં આવ્યું નથી. બીંગ અ સોશિયલ એક્ટિવિસ્ટ હું હંમેશા સરઘસોની વિરોધી રહી છું. કારણ કે જયારે તમે સરઘસ કાઢો છો તો તમે ચોરીવાળા, જુગારવાળા, દારૂવાળાનું કાઢો છો. જેવી રીતે જે મોટા મની લોન્ડરિંગ વાળા એમને તો પકડીને તમે દોડીને નથી કાઢતા, ત્યાં માનવ અધિકાર પંચ વચ્ચે આવી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક માનવ અધિકારોનું ઉલ્લંઘન સરેઆમ થયું છે. દીકરીની ઉપર હજી સુધી એ પોતે આરોપી તરીકે એને એ આરોપ સાબિત નથી થયા. સાબિત થયા પહેલા રાધા કોઈ પણ દીકરીને આવી રીતે એની સાથે રિકન્સ્ટ્રક્શનનું નામ તો કદાચ પછી આપ્યું છે, પરંતુ હું આ સરઘસની જ વિરોધી છું. સરઘસ કાઢીને તમે શું કરી લેશો? અત્યારની સેન્ટ્રલ જેલની પરિસ્થિતિ અગર હું રાધા કહું તો બધા પોતાના હાથ ઉપર ટેટુ લગાવવા માંડ્યા છે કે હું 302 નો આરોપી છું. આ તમે એ લોકોને એકદમ કેવાય નિર્લજ બનાવી દો છો કે હવે કશું બાકી રહ્યું જ નથી. લોકો જાણે જ છે આટલી તો ઇજ્જત ગઈ છે, હવે મને મારો ખોફ બતાવવા દો. એટલે આ જે ઘટના બની છે એ બિલકુલ અયોગ્ય છે. ચાહે દીકરી આરોપી પણ છે છતાં પણ આ ઘટના ન બનવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને હું એ પણ કહીશ રાધા કે જ્યારે પણ સમય જે બતાવવામાં આવે છે એ હંમેશા આ ઇસ્યુ હોય છે કે એરેસ્ટ કર્યા બાદ સમયમાં આટલા બધા કલાકોનો ફેર, 5 મિનિટનો પણ ફેર ન હોવો જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને કેમેરા તિનેત્ર ગવર્મેન્ટ ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે. અને રાધા આમાં પણ કહીશું તમને, પાટીદાર સમાજની આ દીકરી છે અને ભાજપના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સૌથી પહેલા આની અંદર ઇનિશિયેટિવ લીધું હતું. અને પાટીદાર સમાજની અંદર હંમેશા એવું રહ્યું છે કે એ લોકો પોતાના પક્ષો, રાજકીય પક્ષો કરતા પોતાના સમાજને ઉપર લે છે અને બધો એ આખો સમાજ એક સાથે, લાલજીભાઈથી લઈને બધા જ લોકો ઇનિશિયેટિવ લીધું છે. ઇવન જે પોલીસે હતી એને પણ આરોપ ખંગાળવા માટે 189 હેઠળ એમને મૂક્યું અને જે નામદાર કોર્ટે એને રિજેક્ટ કર્યું છે. પરંતુ રાધા, મારી અગેન હું કહેવા માંગીશ કે હાઈકોર્ટમાં આ મેટર જવી જોઈએ અને હાઈકોર્ટ જે ફટકાર લગાવશે પોલીસને એના પરથી ખબર પડશે કે એ લોકોને જો એમની ભૂલ છે એમને ડિસમિસ કરવા જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. બિલકુલ. એટલે આ તપાસનો વિષય તો ચોક્કસથી કહેવાય, કારણ કે એક દીકરીને 12 વાગે લઈ જવામાં આવી છે કે કેમ એ પણ એક સૌથી મોટો સવાલ છે. અને આપણે જણાવ્યું કે આટલો બધો સમયનો ફેરફાર એ પણ એક સૌથી મોટો. એટલે અનેક પાસાઓ છે કે જેના પર અહીંયા અતિ ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ. અને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પણ જોડાયા છે. જગદીશભાઈ, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. જગદીશભાઈ, આપની પાસે આવું છે, છેલ્લા ઘણા દિવસોથી સતત આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. વાત થતી હતી પરંતુ હવે આ મુદ્દો વધુ ને વધુ ઊંડો ઉતરી રહ્યો છે, કારણ કે બંને પક્ષો સામસામે આવી ગયા છે. આક્ષેપ પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે આ મુદ્દા પર. જે પ્રકારની ઘટના સામે આવી, મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવતી હતી એ દીકરીની, અને ત્યારબાદનો આખો એક નવો વળાંક આવ્યો છે. આપનું શું કહેવું? દાદા, એડવોકેટ સોનલબેને જે વાત કરી એ સાચી છે. અને સ્થાનિક મેજિસ્ટ્રેટ છે એને તો અત્યારે ફટકાર લગાવી જ છે. બે દિવસ પહેલા સ્થાનિક મેજિસ્ટ્રેટે પોલીસને કીધું તમે આ રીતે કઈ રીતે સુપ્રીમ કોર્ટના કાયદાનું ઉલ્લંઘન કરી શકો. એટલે પહેલા તો એક ફટકાર તો કાનૂની લાગી ચૂકી છે. હવે બીજી, આજે આનંદ યાજ્ઞિક હાઈકોર્ટના એડવોકેટ અમરેલી આવ્યા હતા
અને એને પિટિશન દાખલ કરી છે. પિટિશનમાં એને સ્પષ્ટપણે કીધું છે કે દીકરીનું તમે ક્યાંય પણ પ્રાથમિક પુરાવા પણ નથી, એટલે એને તમે ક્યારે એનું નામ એફઆઈઆરમાં દાખલ કરી શકો તેમ નથી. અને બીજું, અમને આમાં એસઆઈટી તમે જે રચી છે એમાં પણ ભરોસો નથી, કારણ કે એસઆઈટી ટાઈમ પાસિંગ જોબ તરીકે કુખ્યાત છે ગુજરાતમાં, અને એના અનેકો દાખલા મોજૂદ છે, હકીકત છે. એટલે એને કીધું અમે એકાદ બે દિવસમાં આ મુદ્દો હાઈકોર્ટમાં લઈ જશું. એટલે હવે આ પાછું એક સ્ટેપ આગળ વધવાનું છે. પણ આ કેસમાં આપની જાણ ખાતર રાધા પહેલેથી ભારતીય જનતા પાર્ટી હાથના કેરા હૈયે એને વાગી રહ્યા છે, કારણ કે એક બટન શર્ટનું ઊંધું દેવાય, બધા બટન ઊંધા દેવાય. પહેલેથી અત્યાર સુધી જેટલો પણ ઘટનાક્રમ તમે કરો કે લેટર કાર્ડ થી શરૂ કરીને બેનને જામીન મુક્ત કર્યા ત્યાં સુધી બધી જ બાબતોમાં એને હંમેશા ઉલટા જ બટન દીધા છે. બે મૂળ ઝઘડો ભારતીય જનતા પાર્ટીનો ઘરનો ઝઘડો હતો, બે જૂથ વચ્ચેનો ઝઘડો હતો. હવે એ ઝઘડામાં ટાઈપિસ્ટ તરીકે ફાઇલ ગોટીની ભૂમિકા હતી, તો એને તમે રાતના ઉઠાવો છો, રિકન્સ્ટ્રક્શનના નામે એને તમે સર્જન્સ કઢાવો છો, એની અમે એફઆઈઆર દાખલ કરો છો, કસ્ટડીમાં એને પટ્ટાથી બહાર મારો છો, વગેરે વગેરે. પણ હવે તમે કહો સૌથી મોટી પરિસ્થિતિ તો એ છે સરકારની ભયંકર ખામોશી. એને જુઓ, ખોડલ ગામના ટ્રસ્ટીઓને મોકલા, દિનેશ બાબરિયાથી માંડીને અલ્પેશ કથિરિયા સુધીના એ અલ્પેશભાઈને એ બધાને મોકલા. એને સરકાર તેમાં ગૃહમંત્રી જે કૌશિક વેકરિયાને મળી આવે છે ખાનગીમાં, આ પ્રકરણમાં ખાનગીમાં ભાઈ હેલિકોપ્ટર જાય છે, કૌશિક વેકરિયાને મળીને ગાંધીનગર આવતા રહે છે, પણ પાયલબેન ગોટીનો પરિવાર કે પાયલબેન ગોટીને કે પાટીદાર સમાજ અગ્રણી એને મળતા નથી. હવે આના ઉપરથી સ્પષ્ટપણે એવું જાહેર થઈ જાય છે કે તમે સત્તાના બદમાં ભયંકર રાજો છો, અને તમને એમ લાગે છે કે કોઈ પણ પાયલ હોય કે કોઈ પણ હોય, આપણે કોઈ સમાજની બહુ કઈ રહેમ ખાવાની જરૂર નથી. એટલે એને રાજદૂત તરીકે તમે વિચાર કરો. ખોડલ ગામના લોકોને મોકલે દિનેશ બાબરિયા સહિત સાથે, અને એ લોકો પણ ભોગો જેમ કે દેવે હાથ દઈને પાછા આવ્યા, એના જેમ એનો કઈ મેળ પડ્યો નહીં. કારણ કે બધી જ વાત જે કઈ હતી, જેની બેન ઉંમર અત્યારે એની દીકરી જેને રહ્યા હતા આ પાયલબેનના માવતરની સાથે, અને અત્યારે પાયલબેન પણ એમ કે છે કે હું તમે જેમ કહેવા માંગો છો મારું જે સત્યથી ઉજાગર કરીશ. સરવાળે તમને કહું તો આખા કેસમાં ભારતીય જનતા પાર્ટી પહેલેથી ઊંધું કર્યું છે, હજી ઊંધું કરી રહ્યું છે. આનો કોઈ નિકાલ અત્યારે એની પાસે આવ્યો નથી. કોંગ્રેસ જે મૃતપાય અવસ્થામાં હતી, અથવા તો થોડીક સંજીવની જે તે સમયે એને ક્ષત્રિય આંદોલન વખતે કયો, ત્યાં જિગ્નેશ મેવાણીના આંદોલન વખતે કયો, થોડીક સંજીવની મળી હતી, પછી પાછી ગભરાઈ ગઈ હતી. એ કોંગ્રેસને પાયલ કાંડથી વધુ તમે સત્યેજ કરી દીધી છે. અને હવે આ સામાજિક મુદ્દો છે એ આખો રાજ્યવ્યાપી બનશે. કારણ કે આજે અમરેલીમાં હમણાં જ અત્યારે તમે હું ચર્ચા કરીએ છીએ ત્યારે અમરેલીના જીવરાજ મહેતા ચોકમાં, એટલે કે ભૂતકાળના રાજકુમાર ચોકમાં હમણાં સભા પૂરી થઈ છે, અને સભામાં આવતીકાલથી નારી સન્માન આંદોલન એ રાજ્યભરમાં શરૂ કરવા જઈ રહી છે. એટલે હાથે કરીને તમને કહું તો ભારતીય જનતા પાર્ટીએ પોતાના જ હાથના કર્યા હવે હૈયે વાગવાના, અને કોંગ્રેસને એક જબરદસ્ત મુદ્દો આપી દીધો છે, જેને કારણે એ બેકફૂટ કોંગ્રેસ ફળફૂટ ઉપર છે, ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર છે. જી બિલકુલ. શ્રદ્ધાબેન, આ તમામ વાતો સાંભળી હવે આપની પાસે આવું છે કે દીકરીના સન્માનથી આ મુદ્દાની વાત શરૂ થઈ હતી, પરંતુ સન્માન તો ક્યાંક દૂર જ પડેલું દેખાય છે આમાં. રાધાબેન, કોઈ ટેકનિકલ કારણસર કદાચ મારો વોઇસ ના ગયો, એટલે હું મારી પેલી જે 40 સેકન્ડની સ્પીચ છે એનાથી કન્ટિન્યુ કરવા માંગુ છું. મેં જેમ તમને કહ્યું કે ये पब्लिक है, ये सब जानती है पब्लिक क्या है, હજી અંદર क्या है, હજી બહાર क्या है. આ દેશ છે એની લોકશાહી, લોકતંત્ર, અને આજે જે પ્રમાણે ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા છે એ પ્રમાણે આ દેશના લોકો એટલા સમજદાર છે કે હું પણ જે કહીશ એને ક્રોસ વેરીફાઈ કરશે. તમે બી કહેશો, હેમાંગભાઈ બી કહેશે કે આદરણીય સન્માનિત જેટલું બી મંચ અત્યારે બોલી રહ્યા છે વક્તાઓ બધાને ક્રોસ વેરીફાઈ કરશે કે બધાએ સાચું બોલ્યું, ખોટું બોલ્યું, શું બોલ્યું છે. એટલે પબ્લિક ઉપર જવા દો, જજમેન્ટ લેવાનો અધિકાર એમનો છે. જ્યાં સુધી વાત છે તો હું સત્યદાદાની સાથે એક વસ્તુ કહું છું કે પાયલબેન ગોટી સાથે એઝ અ મહિલા હું છું, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે અને સરકાર છે. આ એક લેટર જે છે એ વાયરલ થયો તાલુકા પંચાયતના એક ચૂંટાયેલા પ્રતિનિધિના લેટર હેડ ઉપર, અને પોલીસને તપાસ કરવામાં આપવામાં આવી, એફઆઈઆર કરવામાં આવી, ફરિયાદ કરવામાં આવી. હવે આ દેશની અંદર ન્યાયતંત્ર ઉપર અને બંધારણ પર આપણે બધાએ ભરોસો રાખવો પડશે, અને એ પ્રમાણે પોલીસ તપાસ કરવા જયારે જાય છે ત્યારે પોલીસને થોડી સપનું આવ્યું હતું કે આટલા અપરાધી એમાં પુરુષ હશે કે આટલા મહિલા હશે કે સગીર વયના હશે કે કદાચ કોઈ બાળક હશે, કારણ કે અપરાધી હોઈ શકે છે. પોલીસનું કામ છે પોલીસિંગ કરવાનું. અને પછી જયારે તપાસ થઈ તો એની અંદર 3 પુરુષો અને 1 મહિલા
બેનનો સમાવેશ થયો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પરંતુ પહેલા દિવસથી અમરેલીની અંદર, ગુજરાતની અંદર જેની રાજનીતિ મૃતપ્રાય થઈ ગઈ છે એવી મરેલી રાજનીતિને જીવિત કરવા માટે અમરેલીની અંદર દરેક કોંગ્રેસના નેતા, મહિલા નેતાઓ એક્સ પ્લેટફોર્મથી લઈને પહેલા તો જે દીકરી છે એના શબ્દની આગળ સરઘસ જેવો વર્ડ કરીને આખો દિવસ સરઘસ કાઢ્યું અને પછી દીકરી, આજે આ પ્લેટફોર્મ પર 3 દીકરી છે. એક રાધાબેન પ્રજાપતિ છે, એક સોનલબેન જોશી છે અને એક શ્રદ્ધા રાજપૂત છે. એ પ્રજાપતિ બ્રાહ્મણ અને રાજપૂતની દીકરીઓ નથી, એ ભારત દેશની દીકરીઓ છે. અમને ના વેચો તમે અમારી જાતિમાં, પણ તમારી રાજનીતિને શું સૂટ કર્યું કે પાયલની સરનેમ પટેલ હતી, એ પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે, પાયલબેન ગોટી, અને હવે એ સરનેમ કોઈને સૂટ કરે છે તો એ દીકરીને જે કાઉન્સિલિંગ મળવું જોઈએ એ કાઉન્સિલિંગ મળ્યું નહીં. એની જે રિકન્સ્ટ્રક્શનની ઘટના પછી જૈનીબેન એના ઘરની ઉપર જઈને અને ત્યાં સતત અને 3 દિવસ સુધી એ મળતા રહ્યા જેલની અંદર. જો તમે જેલની અંદર મળવા ગયા મોટી બેન તરીકે તો તમારી નાની બેને કીધું કે ભાઈ તમને પટ્ટા માર્યા છે, તો જૈની બેને તો રાજકારણી છે અને એમને આ વખતે તો રાજકારણ કરીને દેખાડ્યું છે. એના માટે બહુ મોટા અભિનંદન છે જૈનીબેન ઠુમ્મરને. મહિલા તરીકે હું આપું છું કે તમે રાજકારણી આજે પક્કા બની ગયા છો. બહાર આવીને તમારે કહેવું હતું ને કે ભાઈ આ નાની બેનને પટ્ટા માર્યા છે. કોઈ પણ વસ્તુ છે એની મેડિકલ તપાસ થવી જોઈએ. એસઆઈટી ની રચના થઈ, સેલ્ફ કોગ્નિઝન્સ લઈ એસઆઈટી તપાસ કરવા માટે જાય છે, આરોગ્યની ટીમ તપાસ કરવા માટે જાય છે. લોયર છે, મેડિકલ ડોક્ટર નથી. અત્યારે એમના જે વકીલ છે યાજ્ઞિકજીને એમને બાઇટમાં સાંભળે છે કે જો પગમાં છે ને પગના તળિયા જુઓ ડાઘા છે, અને પછી શું કે હવે છે ને તપાસ આમ 10 દિવસ થઈ જશે ને એટલે એમાંથી ડાઘા જતા રહેશે. અરે ત્યાં તપાસનો વિષય છે, મેડિકલનો વિષય છે, એ ડોક્ટરને કરવા દો. અને અમે તો કહીએ છીએ કે પાયલબેનની સાથે છીએ, જો પોલીસે એમને માર માર્યો છે તો એના પુરાવા અમારે રજૂ કરવા પડશે, એટલે કે ત્યાં એમની તપાસ થવી જોઈએ. અને એ પ્રમાણે એસઆઈટીની રચના થઈ છે અને આરોગ્યની ટીમ મદદ કરવા માટે ગઈ છે, પુરાવા ભેગા કરવા માટે. એમાં સહયોગ આપવો જોઈએ. જો આ પ્રકારનું અરાજકતા કોંગ્રેસ કરી રહી છે, પહેલા દિવસે સંયુક્ત જામીન મૂક્યા. અમારા જે વકીલો હતા બીજેપીના એ દીકરીને મળવા ગયા તો પહેલા મળવા ના દીધા, પછી ત્યાં કોંગ્રેસના અમરેલી શહેરના પ્રમુખ પોતે વકીલ બન્યા. જાણી જોઈને અમને સંયુક્ત જામીન મૂક્યા એટલે દીકરીને જામીન ના મળે. ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં મુદ્દો જીવતો રહે. બીજે દિવસે વકીલ સહી કરવાના બહાને જતા રહ્યા એટલે દીકરીને જેલમાં રહેવું પડ્યું. અને જ્યારે દીકરી 3 દિવસના ટ્રોમામાંથી અને હાઉસ અરેસ્ટના ઘરનેવાળાની જોડે કરી લીધું છે, સતત એની જોડે છે. દિલીપ સંઘાણીજી ગયા, તરત જ ત્યાંના બોર્ડે નક્કી કર્યું કે દીકરીને અમે કાયમી જોબ આપીશું. પરંતુ જૈનીબેન ઠુમ્મરે એ દીકરીનો આખો કબજો લઈને એને મીડિયાની સમક્ષ બી વાત ના કરવા દીધી. ખાલી એના કાનમાં કહી દીધું કે તું સત્યમેવ જયતે કહી દે, કારણ કે અત્યારે મારી સ્ક્રિપ્ટ લખાઈ નથી બેટા. પછી પણ આખી ઘટનામાં રાધાબેન બધા પક્ષાપક્ષીથી ઉપર જઈને આજે જે હું વાક્ય કહું છું હૃદયથી કહું છું, એક 22 વર્ષની દીકરીને પોતાનો હાથો બનાવીને અત્યારે જે રીતે કોંગ્રેસ રાજનીતિ કરે છે એમને કોઈ માફ નહીં કરે. કારણ કે એના ઉપર જે છે ને તમે જેટલું, કારણ કે કાયદો કાયદાનું કામ કરશે. જજ છે, આપણે બધા ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયા ડિબેટ કરીશું, પણ ત્યાં જે ન્યાયાલયમાં બેઠેલા જજ છે એ બધા એવિડન્સ જોશે, પુરાવા જોશે. અને એ પુરાવાને એવિડન્સ જે છે એમાં દીકરીને જે રીતે કોંગ્રેસના લોકો મિસગાઈડ કરીને ફસાવી રહ્યા છે, મને લાગે છે આ ભયંકર દુઃખદ ઘટના છે. અને એસઆઈટી, આરોગ્યની ટીમ બધાને તપાસ કરવા દો. એના પગ ઉપર જે છે કે ક્યાંય પટ્ટા માર્યા છે એ એવિડન્સ ભેગા કરવા દો. એ એના કામમાં આવશે. શા માટે તમે એની આખી તપાસને મેન્યુપ્લેટ કરો છો? ત્યાં જ મને લાગે છે કે આ બધા મુદ્દા ત્યારે તમે ભેગા કરો છો ત્યારે સંપૂર્ણ રાજકારણ છે. અને પછી દીકરી દરેક સમાજની હોઈ શકે છે, ફક્ત એક જ સમાજની છે અને તમારી રાજનીતિને સૂટ કરે છે. એટલા માટે 3 બી પટેલ પુરુષો છે ને, એમના નામની આગળ બહુ સરઘસ કાઢ્યો, વરઘોડો કાઢ્યો. કેમ પુરુષોના નામની આગળ નથી કહેતા કે 3 પુરુષોનો સરઘસ કાઢ્યો કે વરઘોડો કાઢ્યો? કારણ કે એ સૂટ નહીં કરે આ રાજકારણને. સૂટ શું કરશે? એક 22 વર્ષની દીકરી, પછી એની સરનેમ, પછી એ કયા સમાજમાંથી આવે છે. અને આ બહુ દુઃખદ અને આ તમામ દુર્ભાગ્ય છે. વાતની સાથે મહત્વની વાત એ પણ થઈ જાય છે કે જ્યારે પણ આ કોઈ વાતને લઈને દીકરીની વાત આવે છે, જ્યારે આ રીતે લઈને, તો એ મુદ્દો ચોક્કસથી એક સંવેદનાની સાથે જોડાયેલો છે. દુર્ભાગ્ય શું છે ખબર છે? આખી ઘટના જે રીતે મેં મહિલા તરીકે જોઈ છે, આપણા તમારું, મારું અને સોનલબેન આ રીતે જો અમારે આપણી આ રીતે જો રાજકારણ થશે ને તો સોરી બોસ, જે મહિલાઓ હિંમત કરીને આગળ આવે છે ને પોતાના સન્માન માટે કે એમની સાથે કોઈ ક્રાઇમ થાય છે રિપોર્ટ કરવા માટે કે સમાજથી ન્યાય મેળવવા માટે, આવી જ જો આ પ્રમાણે મહિલાઓ ઉપર રાજકારણ થશે ને તો લોકો કહેશે જોયું આણે જે કીધું છે ને આમાં બી સમરી ભરાશે, આમાં આ તપાસ છે, કેમ ખોટું બોલે છે, કેમ મેડિકલ. લોકોની બીજી વાતો બી આપણે સાંભળવી પડશે. અને એ રીતે જે મહિલાઓ મુશ્કેલીથી પોતાનું જે છે એ ફરિયાદ કરવા માટે આગળ આવે છે. તમને ને મને બંનેને ખબર છે, સોનલબેનને બી ખબર છે કે કેટલું અંડર રિપોર્ટિંગ છે. અને જે લોકોએ રાજકારણ કરવું છે એમણે આ મુદ્દો એવો જગાઈ નાખ્યો છે કે અંતે તો જે નિર્બળ અને જે મહિલાઓને સહાયની જરૂર છે એમની જોડે શું થશે હવે એવું જ કહેવાય છે કે ઈશ્વર રક્ષા કરે. સીધા આ જ વાતને લઈને આપણે હેમાંગભાઈ રાવલ પાસે જઈએ. કોંગ્રેસથી તેઓ પણ આપણી સાથે જોડાયા છે. હેમાંગભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે. હેમાંગભાઈ,
આખી જે વાત આ તમામ આખો મુદ્દો એક સામે આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ મુદ્દાને લઈને ચર્ચા પણ ખૂબ વધારે તેજ બની છે, પરંતુ એ વચ્ચે આક્ષેપ પણ ઘણા બધા લાગ્યા છે. આક્ષેપ એ પણ લાગ્યો છે કે કોંગ્રેસ આ વાતને વધારે ખેંચી રહી છે. જો પહેલા તો મંચના માધ્યમથી મારે સોનલબેનને પણ સાથે રાખીને એક વાત એ કરવી છે. શ્રદ્ધાબેન કદાચ લીગલી જાણતા નહીં હોય એટલા માટે એમણે બેનને અપરાધી કીધી. અપરાધી ના કહેવાય, આરોપી છે, એટલે એ કરેક્ટ કરવું જોઈએ. અપરાધી હમણાં કદાચ ભૂલથી થઈ ગયું શ્રદ્ધાબેન, હું આને હા તમે અપરાધી બોલ્યા, હા બોલ્યા છો, કશો વાંધો નહીં. તમે આની પહેલા સંભળાય છે, તમે જો સાંભળો, આ લાઈવ ચાલે છે શ્રદ્ધાબેન, આ લાઈવ ચાલે છે વીટીવી. જે ફેસબુકમાં જે જોતા હોય તમે, જે પણ એ પાછળ એને આમ કરીને આમ પટ્ટી કરીને, તમે જ કીધું ને સોશિયલ મીડિયાનો જમાનો છે, આમ પાછળ પટ્ટી કરીને જોશે ને એટલે ખબર પડશે. તમે અપરાધી બોલ્યા, તમે પાછું ખેંચી લો શબ્દ, બોલ્યા હોય તો પાછો ખેંચી લો, મારું એમ કેવું છે. સારું બેન, તો હવે આપણે હું વીટીવીના માધ્યમથી કહું છું કે જો તમે અપરાધી શબ્દ ના બોલ્યા હોય, સાંભળો, તમે જો અપરાધી શબ્દ ના બોલ્યા હોય તો આ મંચ ઉપરથી સાંભળો બેન શ્રદ્ધાબેન, ના આ વાત ના નહીં રાધા, આ બહુ અગત્યની વાત છે, અગત્યની વાત છે, અગત્યની વાત છે. મારી વાત સાંભળો, મારી વાત. હવે તમે મને તમારી વખતે નથી બોલ્યો હું, મારે એટલું જ કેવું છે, જો તમે અપરાધી બોલ્યા હોય તો તમારે માફી માંગવી હોય તો માંગજો. જો તમે અપરાધી ના બોલ્યા હોય, જો તમે અપરાધી ના બોલ્યા હોય અને હું ખોટો આરોપ કરતો હોઉં તો હું આજ પછી જાહેર રાજકારણમાંથી આજથી મારું રાજકારણ છોડી દઈશ. હું મારું રાજકારણ છોડી દઈશ. પણ તમે મારા નાના બેન છો, તમે મારા નાના બેન છો, તમને છૂટ છે. હવે વાત રહી હું એ જ કહું છું કે આ બ્રેકમાં હું અત્યારે આ બ્રેક પડશે એટલે આ લાઈવ બતાવીશ અને હું સંભળાઈશ કે તમે શું બોલ્યા છો. હા, તમે દીકરીને અપરાધી બોલ્યા છો, તમે દીકરીને અપરાધી ગણાઈ છે. સૌથી પહેલા તમે મહિલા કાર્ડ ખેલવાની કોઈ જરૂર નથી બેન. મહિલા કાર્ડ અહીંયા ના ખેલો તમે બેન. પાયલ દોગોટી અમારી દીકરી છે, ગુજરાતની દીકરી છે, ગુજરાતની દીકરી છે બેન. તમે આવી રીતે મહિલા કાર્ડ ના ખેલો બેન. અહીંયા પ્રજા જુએ છે, અહીં પ્રજા જુએ છે, પ્રજા જુએ છે. તમે એક દીકરીને આરોપી તરીકે હોવાના બદલે તમે અહીંયા અત્યારે એને અપરાધી કહો છો. તમે એને અપરાધી કહો છો બેન. તમે કઈ રીતે અપરાધી કહી શકો એક દીકરીને? મુખ્ય વાત કરવા દો. હવે એમને સવાલ પૂછ્યો છે શ્રદ્ધા, હમણાં જ બોલ્યા તમે, ચાલુ ડિબેટમાં બોલ્યા છો, ચાલુ ડિબેટમાં બોલ્યા છો. ઓકે, સવાલનો જવાબ. જી શ્રદ્ધાબેન, આપની પાસે આવું છું. શ્રદ્ધાબેન, આપની પાસે આવું છું, પરંતુ જોઈ લઈશું આપણે. સારું, આપણે હમણાં રિવર્ટ કરીને જોઈશું. હવે વાત હતી, હમણાં જોઈશું આપણે બતાવીશું, તમને સંભળાય. શ્રદ્ધાબેન, આપણે સાંભળી લઈએ હેમાંગભાઈને. જી હેમાંગભાઈ, હવે હું બી કોઈની દીકરી છું, પણ ગાળો લગશે હમણાં સોશિયલ મીડિયામાં. બોલો. હવે જે વાત હતી બેન, વાંધો નથી, તમે પાણી પી લો બેન શાંતિથી. અને હવે આપણે વાત કરીએ, જે વાત હતી એ આખા કેસની અંદરની 2-3 મહત્વની વાતો આપણે કરીએ, જે વાતો ઉજાગર કરવાની છે. તમે કોઈ એક વ્યક્તિના કહેવાથી સીધી એફઆઈઆર લઈ લો અને પોલીસ જાતે તપાસ કરીને, કોર્ટમાંથી નહીં, જાતે તપાસ કરીને રાત્રે 12 વાગે એક દીકરીને ધર દબોચી લે, પકડી લે. અને હજી પણ ભારતીય જનતા પક્ષના પ્રવક્તા એમ કે છે કે જો 12 વાગે પકડી હશે, જો પોલીસે ખોટું કર્યું હશે તો અમે પગલા લઈશું. એનો મતલબ હજી એ સ્વીકારતા નથી કે પોલીસે 12 વાગે પકડી છે. જો પોલીસે સરઘસ કાઢ્યું હશે, અરે ભાઈ સરઘસ કાઢ્યું છે, જાહેરમાં દીકરીને લઈ ગયા છે, કોર્ટે તમને નહોતું કીધું. કોર્ટે તો તમે જીપમાં બેસાડીને, જ્યારે એસઆઈટી રાત્રે 7 વાગે ગઈકાલે આવી હતી અને 2 જીપો લઈને આવી હતી, તમારી જો જીપ નહોતી, રોડ ઉપર દીકરીને ચલાવી અને તમે કહો છો સરઘસ નથી કાઢ્યું, તો તમારા કૌશિક વેકરિયાનો પીએ અંદર ગર્ભિત રીતે બધા ગ્રુપોમાં લખે છે કે જોયું અમારી સામે પડશો તો સરઘસો કાઢવામાં આવશે. એ કોના માટે લખ્યું? વાત જે છે અહીંયા, અમારા વકીલ સંદીપભાઈ પંડ્યા, એ અમારા ત્યાંના પ્રમુખ પણ છે અમરેલીના અને વકીલ પણ છે. તો શા માટે વકીલાતનામું બાર કાઉન્સિલના ઓથોરાઇઝ હોય તો એ લડી શકે? એમને લડતા પણ રોકવામાં આવ્યા, એમને પણ ધમકીઓ આપવામાં આવી. આ વિપરીત પરિસ્થિતિની સામે આજે એમની આખી ટીમ છે, આનંદભાઈ જોડે મળીને આગળની પ્રક્રિયા કરી રહી છે. આગળ હાઈકોર્ટમાં પીઆઈએલ કરવી કે અન્ય કયા પ્રકારના રસ્તા કરવા એ કરી રહ્યા છે. મુખ્ય વાત કરવાની છે મારે, આ આખું ભારતીય જનતા પાર્ટીનું આંતરિક રાજકારણ છે. કૌશિકભાઈ એમના ત્યાંના ધારાસભ્ય, એ ધારાસભ્યની સામે કોઈક વ્યક્તિનો સહી કરેલા લેટર પેડ ઉપર પાયલબેન ગોટી ખાલી ટાઈપ કરે છે
એ વ્યક્તિનો લેટર ગાંધીનગર પહોંચી જાય છે, એ વ્યક્તિને ધારાસભ્યના માણસો દબાવે છે, એટલે માફી માગી લે છે, એટલે એને કહે છે કે હવે બીજા જોડે માફી મંગાય. બીજા લોકો માફી માંગવા તૈયાર નથી, એટલે પાયલબેનને અહીંયા હથિયાર બનાવવામાં આવે છે. આ એ જ પાયલબેન છે કે જેમની જોડે ટાઈપ કરાવવા માટે કૌશિકભાઈ વેકરિયા પોતે પણ જતા હતા. મારે સોનલબેનને પણ એક વાતમાં કરેક્ટ કરવા છે. મહેશભાઈએ અહીંયા એમ કીધું, તમે મહેશભાઈની વાત કરી, સારી વાત છે. મહેશભાઈ એમ કીધું કે હું દીકરીના ઘરવાળાને મળ્યો છું અને બધું જ સમુદ્રું બહાર પડી જશે. દીકરીના ઘરવાળાએ જાહેર કર્યું કે આજ સુધી મહેશભાઈ કસવાલા અમને મળવા નથી આવ્યા. એટલે આવા જુઠ્ઠાના અને જુઠ્ઠી વાતો જે છે એનેથી કરીને જનતાને ભરમાવાની વાતો થઈ રહી છે. મુખ્ય વાત એ છે કે કોંગ્રેસમાંથી એક ભાઈ આવ્યા હતા, એમનું નામ છે ચેતન ધાનાણી. એમને કૌશિકભાઈ જોડે મળીને અસંખ્ય હોદ્દાઓ વેચવાનું ચાલુ કરી દીધું. એટલે અસલ ભાજપ વાળા લોકો છે એમાં ટોટલ 3 લોકો બીજા, એની અંદર એક ભાઈ છે પિન્ટુ, કોઈ અટક, મને અત્યારે મહારાષ્ટ્રીયન અટક છે પિન્ટુભાઈ, એક રણજીતભાઈ વાળા અને એક સંદીપભાઈ. આ 4 જણ જે છે એ 4 જણ જે છે એ શા માટે આ દીકરીને પકડી, હું અહીંથી અધિકૃત રીતે કહું છું કે આ 4 વ્યક્તિઓ શા માટે આ દીકરીને પકડી ત્યારથી લઈને કોર્ટમાં, પોલીસમાં, સરઘસમાં દરેક જગ્યાએ હાજર રહ્યા હતા. અને પિન્ટુ તો છે ને સુપર એસપી કહેવાય છે. સુપર એસપી એટલે એવું છે કે ત્યાં કોઈ પણ એસપી આવે એને સલામ મારવી પડે એવી પરિસ્થિતિનું ત્યાં દાદાગીરી કરે છે, રેતીની ખનનની માફિયાગીરી કરે છે, દારૂનો ધંધો કરે છે. આ ત્યાંના સ્થાનિકોએ જો અમને કીધું હોય અને ત્યાંના સ્થાનિકો કહેતા હોય કે એસપી કોઈ પણ આવે અમારે તો પિન્ટુ એસપી કહેવાય અને ધારાસભ્યને રાવણ બનવું છે, તો આ દીકરી હવે ફરિયાદ કરે છે. તો એસઆઈટી શું કામ બનાવો છો? પહેલા તો નાખવા 4-5 જણને તૈયાર કરીને અંદર, એમના ફોન રેકોર્ડ જુઓ, એમના કોલ રેકોર્ડ જુઓ, કઈ રીતે થયેલું છે, એમના પૈસાના ટ્રાન્ઝેક્શન જુઓ. દીકરીની જયારે ફરિયાદ છે ત્યારે તમારે તપાસો કરવી છે. કેમ એની ફરિયાદના આધારે બધાને અંદર નથી નાખતા? જેવી રીતે પેલાની ફરિયાદમાં એક ચપટીમાં ફટ દઈને 4 લોકોને અંદર નાખી દીધા. આ જ બતાવે છે કે તમારે ત્યાં ધારાસભ્યની, અને જે કરવું હોય કરો, તમારું આંતરિક રાજકારણ છે, તમારે અંદર લડી મરવું હોય, અમારે કોઈ વાંધો નથી. પણ એક દીકરીને જે પ્રમાણે તમે હેરાન કરી છે એ જે છે એ કોઈ પણ રીતે ચલાવી ના શકાય. આજે પણ અમારા પરેશભાઈ ધાનાણી ત્યાં 24 કલાકના ઉપવાસ ઉપર સંપૂર્ણ અમારા ત્યાંના જેટલા પણ આગેવાનો છે, વીરજીભાઈ ઠુમ્મર, પછી પ્રતાપભાઈ દુધાત હોય, આજે પણ જેનીબેન દીકરીને ન્યાયના માટે લડી રહ્યા છે અને ફરી રહ્યા છે. તમે એમ કહેતા હોય કે અમે રાજકારણ કરીએ છીએ, તો આ રાજકારણ નથી. આ સમાજની અંદર, ભવિષ્યની અંદર દીકરીઓને આવા પ્રકારનું બીજી વાર કોઈ પણ આવા પ્રકારનું હિંમત ના કરે, ગુનો ના કરે, આ એની વાત છે. અને ભાઈ મારે તો અધિકારીઓને પણ કહેવું છે કે તમે લોકો મહેરબાની કરીને સત્તાધીશોની વાતોમાં આવીને તમે મહેરબાની કરીને કોઈ ખોટા ગેરકાનૂની કામ ના કરતા. છેલ્લે તો તમારે જ અંદર જવાનું છે. વાત કરીએ, પેલી દીકરી કે મને પગમાં માર્યું છે, મેજિસ્ટ્રેટ સમક્ષ કે મને પગમાં પટ્ટા માર્યા છે. તમારા વીટીવીના માધ્યમથી હું કહું, અહીંયા મને અત્યારે સુવાડીને મને મારે કોઈ પણ પટ્ટા, 10 પટ્ટા મારે પગની અંદર, 3 દાડા 4 દાડા પછી ડોક્ટરની અંદર આવવાનું છે? નથી આવવાનું. બહુ સીધી વસ્તુ છે. અને તમે એને એટલે કહો છો કે હવે સાબિતી હશે તો અમે કરીશું. તમે શું માનો છો? દીકરી સાચી છે કે ખોટી? દીકરી બેન વચ્ચે નથી બોલ્યા, હું તમારામાં આખી ડિબેટમાં બોલી. તમે શું માનો છો? તમે શું માનો છો? પેલા એ કહો, તમે શું માનો છો? દીકરી સંવેદના છે, સંવેદના છે એવું બોલવાની કઈ જરૂર નથી. તમે શું માનો છો? દીકરી સાચી છે? દીકરી સાચી હોય તો પગલા લેવડાવો, આ પોલીસ અધિકારીઓને બરતરફ કરો, જે જવાબદાર લોકો છે એને તમે બરતરફ કરો. બિલકુલ હેમાંગભાઈ, આ તમામ મુદ્દા ખરેખર ખૂબ વધારે સેન્સિટિવ છે અને તપાસનો વિષય પણ બની જાય છે. નાથાભાઈ સુખડિયા આપણી સાથે જોડાયા છે. હવે એમને પૂછીશું, નાથાભાઈ, આખો જે એક મુદ્દો સંવેદનાથી શરૂ થયો છે, શું અત્યારે ક્યાંય સંવેદના દેખાઈ રહી છે? વાત તો એવી છે કે અમે હવે થાકી ગયા છીએ આ બાબતે. અમરેલી જિલ્લાના લોકો ઉપર આમ એક પ્રકારનો ત્રાસ થયો હોય ને એ ટાઈપનો મુદ્દો ઉપાડી લેવામાં આવ્યો છે. ખરેખર વાસ્તવિક રીતે જોઈએ તો જે બનાવ બન્યો છે એ આંતરિક રાજકીયને કારણે બન્યો છે. અને અમે સામાજિક લોકો અને શહેરના લોકો, ગામડાના લોકો એવું ઈચ્છીએ છીએ અમરેલી જિલ્લાના કે અહીંયા 3 વર્ષ સુધી એક કોઈ પણ દાગ વગરના એક અધિકારી મળ્યા હતા એવા એસપી નિર્લિપરાય સાહેબને જો આ તપાસ સોંપી દેવામાં આવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. જે કોઈ જવાબદાર હશે એને જેલ ભેગા કરી દેશે. કારણ કે આની પાછળ બસવા માટે એક મોટું રેકેટ ચાલે છે. કારણ કે આ મુદ્દો જો ઊંડાણ સુધી તપાસ થાય આ લેટર કાંડની, મેં કોર્ટની અંદરથી ગઈકાલે પેપરો મોકલ્યા
મેળવ્યા તો 7 જેટલા ડુપ્લિકેટ લેટરો બનાવવામાં આવ્યા હતા આ લોકો દ્વારા, એવું પોલીસની અંદર જાહેર થયું છે. એમાં 5 સરપંચોના અને 3 તાલુકા સભ્યોના. હવે મુદ્દાની વાત હું એ કરું કે જે 2 પાયલબેન છે એના જ ગામના ફરિયાદી છે, એ તાલુકા પ્રમુખ છે, બંને એક જ ગામના છે. તો દાખલા તરીકે હું કોઈ ક્ષેત્રની અંદર કામ કરતો હોય તો મારા ગામના લેટરની બાબત કોઈ એવી ગલત રીતે ટાઈપ કરતા હોય તો આપણે ભણેલા માણસ હોય તો એને ટેલિફોનિક જાણ કરવી જોઈએ કે હું આવું લખી રહ્યા છું. પહેલી ભૂલ એ. બીજું કે જે તંત્રએ ભૂલ કરી છે ને એવું જાહેરમાં ફેરવા ને એવું, તો આ અમરેલીની ગલીઓમાં લગભગ સીસીટીવી લાગેલા છે, તો પોલીસના ફૂટેજ મેળવી અને આગળ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. ત્રીજું કે બેનને મારવાની વાત આવે તો જે દિવસે આ બધી સુનાવણી ચાલતી હતી ત્યારે કોર્ટની અંદર હું હતો જાણકારી મેળવવા માટે, તો બેનને પણ જજની આગળ એવું કીધું કે ભાઈ મને કોઈ પોલીસે મારવામાં આવ્યા નથી. તો હવે પ્રશ્ન પેશિંદો એ બન્યો છે કે આ ઘટના જે આખો કાંડ સર્જાણો, તો આ પાટીદારના મુદ્દા ઉપર, નારીના મુદ્દા ઉપર આ મુદ્દો લગભગ ભટકાઈ ગયો છે. ખરેખર આનું સર્જન કરીને આવું દૂષણ અમરેલીની અંદર નાના યુવાનોને દુષ્પ્રેરણા આપનાર સફેદ ગધેડા એટલે કે રાજકારણીયા જે મૂળ હતા એ આ ડખોથીઓમાં છટકી ગયા. પણ ખરેખર અમે ઈચ્છીએ છીએ, સીએમને આજે પણ મેં પત્ર પાઠવ્યો હતો કે ભાઈ તમે આ મુદ્દાને જો સાચી રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગતા હોય તો નિર્લિપ રાય સાહેબની નિગરાની હેઠળ આ જિલ્લાની અંદર આ તપાસ થાય એટલે દૂધને દૂધ અને પાણીનું પાણી 100% થઈ જશે. અને દીકરીને પણ નિર્લિપ રાય સાહેબ જેવા અધિકારી તપાસ કરતા હશે તો કોઈ પણ જવાબદાર પોલીસ અધિકારીએ આવું ગલત રીતે કાર્ય કર્યું છે તો એમની સામે પણ એ પગલા લેતા ખસકાશે નહીં. તો અમારી દરેક મીડિયાના લોકો, વીટીવીના માધ્યમથી દરેક સમાજના આગેવાનો, વિપક્ષના નેતાઓને પણ અમારી વિનંતી છે કે આ બનાવના મૂળ સુધી જવું હોય તો તટસ્થ અધિકારીની સરકાર પાસે આશા રાખે. અન્યથા તો આ દેશની અંદર વિવિધ પ્રકારની સંગઠનો છે, વિવિધ પ્રકારના નારીને લગતા કાયદાઓ છે, વિવિધ પ્રકારની કોર્ટો છે, કોર્ટોમાં જઈ અને લડત આપે. બાકી હવે અમરેલીના લોકો હવે આ મુદ્દાથી કંટાળી અને ગામની જે મૂળ સમસ્યા છે એમાં એસઆઈટી રસાય. ગામના ઘણા બધા અમરેલી જિલ્લા તાલુકાના ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે, એના માટે એસઆઈટી અને આવી લડત ચલાવવામાં આવે તો ખરેખર આ જિલ્લાનું ભલું થાય. અમે ઈચ્છીએ છીએ કે કોઈ સારા પ્રતિનિધિ હોય, કદાચ કોઈની ગલતી થઈ હોય તો એકબીજા સામે બેસી અને આનું નિરાકરણ લાવી અને જે ખરેખર આવું દૂષણ કરે છે એને જેલમાં નાખે એવી મારી એક સામાજિક કાર્યકર તરીકે અને એક અમરેલી જિલ્લાના નાગરિક તરીકે મારી વિનંતી છે. અને સરકારને પણ હાથ જોડીને પ્રાર્થના છે કે નિર્લિપ રાય સાહેબને 2-4 દિવસ ખાલી તપાસના કામે અમરેલીમાં મોકલો એટલે ચક્રા જેવા બધા માળામાં પોતાના જતા રહેશે અને અમરેલીના લોકોને શાંતિ મળશે. બિલકુલ, એટલે ખૂબ વધારે મહત્વની વાત અહીંયા સામાજિક અગ્રણી નાથાભાઈ દ્વારા એ કહેવામાં આવી કે તટસ્થ તપાસ, અને એમની વાતના તમામ શબ્દો સાંભળ્યા કેટલા કંટાળ્યા હશે એ શબ્દે દેખાઈ રહ્યું છે એમને. હવે જગદીશભાઈ, આપની પાસેથી જાણવું છે કે આખો આ સમગ્ર ઘટનાક્રમ આવ્યો, સંવેદનાથી મુદ્દો ઉઠ્યો, ત્યારે વાત કહેવામાં આવતી હતી કે દીકરીની ઇજ્જતનું શું, સમાજમાં શું નામ રહેશે, આવી રીતે દીકરીને 12 વાગ્યે બહાર કાઢવામાં આવી છે. આ બધી જ વસ્તુ શું એક તટસ્થ તપાસ બાદ આ ઘટનાને યોગ્ય ન્યાય મળશે કે કેમ? કારણ કે સવાલ એ થઈ રહ્યો છે અન્ય જેવા મુદ્દાઓ હાસ્યામાં ધકેલાઈ જાય છે, શું રાજકારણના કારણે આ મુદ્દો પણ હાસ્યામાં ધકેલાઈ જશે? જુઓ રાધા, એ નાથાભાઈએ કરી તે બિલકુલ વાજિબ વાત છે કે મૂળ અમરેલીનું આખું મેલ ઘૂમરું રાજકારણ છે અને એ અંદર ભારતીય જનતા પાર્ટીના જૂના અને નવા નેતાઓ વચ્ચેના ડખામાં આ આખું પ્રકરણ જે છે અત્યારે આપણે ચર્ચી રહ્યા છીએ. બેન, આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ કીધું કે સરઘસ શબ્દ કાઢીને સોશિયલ મીડિયાથી માંડીને મેઇન સ્ટ્રીમ મીડિયાએ પહેલા તો આખું વાતને બેચરાવી દીધી. એને ટૂંકમાં સરઘસ શબ્દથી બેનને લાગી આવ્યું. તો હું તમને એક બીજો પ્રશ્ન કરું કે જે પોલીસ અધિકારીએ કે પોલીસ તંત્રએ આ લેટર હેડ ડુપ્લિકેટ છે, નકલી છે, એવું સૌથી પહેલા જયારે કહી દીધું એફઆઈઆર નોંધાણા પહેલા શરૂઆતના ફેઝમાં કીધું કે ડુપ્લિકેટ લેટર પેડ ઉપર અમુક પ્રકારના આક્ષેપ લખવામાં આવ્યા છે એટલે અમે ધરપકડ કરીએ છીએ. હવે ડુપ્લિકેટ છે કે અસલી છે એ એફએસએલ તો કોઈએ કરાવ્યું નથી. તેમ છતાં બેન અત્યારે શ્રદ્ધાબેન છે એને એની ઉપર વાંધો નહીં આવે પણ સરઘસ શબ્દ ઉપર વાંધો આવશે. જ્યારે કે અત્યારે પણ બેન કહે છે કે એ પત્ર ઓરિજિનલ છે, સહી ઓરિજિનલ છે, એમાં આક્ષેપ છે, એમાં તથ્ય હોય, એ તથ્ય હોય એવું નારાયણભાઈ કાછડિયાથી માંડીને બધા નેતાઓ કે છે. તમે કલ્પના કરો, ભારતીય જનતા પાર્ટીના નેતા કે છે કે એ આક્ષેપો જે છે એની તપાસ કારણ કે તો જ એને
ક્યાં મોકલ્યું હતું? રત્નાકરજી અને CR પાટીલ સાહેબને મોકલ્યું હતું આ પત્ર. જો તથ્ય જ ન હોય, જો નારાયણભાઈ કાકડિયા જેવા પીઢ રાજકારણી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ અને મિનિસ્ટર રહી ચૂકેલા વ્યક્તિ એ આ ફોરવર્ડ કરે જ નહીં, બલકે એ પોતાના વોટ્સએપમાંથી જ રત્નાકરજીથી માંડીને ભાઈ CR પાટીલે ફોરવર્ડ કરીને કીધું કે આમાં જાત તપાસ કરીને પગલા ભરો. એનો અર્થ તમે સમજો, એનો અર્થ શું છે કે આ વાતમાં તથ્ય છે. અને તમે અમરેલીની ઊભી બજારે ગમે એને પૂછો, બધાને પૂછો તો એક પણ માણસ તમને એમ કે આ વાતમાં કંઈક શંકા છે, ખોટું છે, તો તમે ફાટે કહેજો. બધા કે છે કે આવું કૌભાંડ તો છે. જેમ અત્યારે કાકાભાઈએ પણ અત્યારે શું કીધું કે ભાઈ અમરેલીની પ્રજા ત્રાસી ગઈ છે આ બધા રાજકારણીઓથી. કારણ કેવું છે, તમને જયારે વાંધા પડે ત્યારે આ કૌભાંડ ખુલ્લું ચુકાય. આજે આ કૌશિકભાઈ વેકરિયા તમે આક્ષેપ થયો એના એક દિવસ અગાઉથી જેને એમ કે ખનન કાર્ય શરૂ કર્યું કે ઉઘરાવાનું શરૂ કર્યું, એવું તો છે નહીં. આ તો વર્ષોથી બધું ડેટા હાલે છે એનો વાંધો નથી. તમને વાંધો પડે ત્યારે તમે ઉજાગર કર્યું. એનો અર્થ એમ છે કે જ્યાં સુધી તમારી મિલી ભગત હોય છે ત્યાં સુધી અમરેલી હોય કે ગુજરાત હોય તો એની પ્રજાનું સત્યાનાશ જજો, એની સંપત્તિનું સત્યાનાશ જજો. અમારા બધાના તરફના ભરાજ વાંધો નહીં, પણ જયારે અમને વાંધો પડે એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં હોય કે બીજા કોઈમાં અંદરો અંદર ટૂંકો વાંધો પડે ત્યારે તમને આખું રાષ્ટ્રપ્રેમી જાગે છે, ત્યારે તમે બધાને ફોરવર્ડ કેમ તપાસ કરો. એટલે વાત કાકાભાઈની પણ બિલકુલ વાજિબ છે. અમરેલીની પ્રથમ આ નિર્લિપ્ત રોય જેવા જ વ્યક્તિ હોવા જોઈએ. એ આની તપાસ કરતો સત્ય બહાર આવે. અને રહી વાત એક જ મિનિટ હું આપણે બીજી લઈશ કે સરઘસ કાઢ એટલે પટ્ટો માર્યો કે ન માર્યો, બે ઘડી ભૂલી જાવ કે નથી માર્યો, બે ઘડી ભૂલી જાવ ને ચાલો પટ્ટા નથી માર્યા, પણ એટલે આખી ઘટના ક્યાંથી કોઈ ખોટી પડી જાય. પટ્ટો નથી માર્યો, રાતના 12 વાગે બેનને ઉઠાડી કે નહીં, હા કે ના, એનું તમે રિકન્સિડર અમે લઈ આવ્યા કે નહીં, હા કે ના. અને આ બધું ખનન કાર્યવાહી જે કૌભાંડની થાય છે એ ભાઈએ નારાયણભાઈ કાકડિયાએ પત્ર ત્યાં મોકલ્યો કે નહીં, હા કે ના. એ પત્ર તમને CR પાટીલ માંથી રત્નાકરજીને મળ્યો કે નહીં, હા કે ના. મળ્યો છે, તપાસે કાંઈ થાવું તમારે બધું તમારું ઢાંકી દંડી રાખવું. એક દીકરી માન્યો કે કોકના કહેવાથી બોલી બી કે બે ઘડી માન્યો ને, હજી તો સંકેતો બહાર આવ્યું નથી, પણ બે ઘડી માર્યો ને તો પતા નથી માર્યા અને ધમકાવી છે, દીકરી બોલી ગઈ. પણ એનાથી આખો કેસ તમારો કેમ છે? કેસ આ નથી પટ્ટો માર્યો કે નથી માર્યો. કેસ શું છે? તમે આખું ખનન માફિયા પાસેથી કરોડો રૂપિયાના ખટ કટાવો છો. હવે આગળ જેવો તેવો આક્ષેપ છે બરાબર, અને એ તમારા લોકોએ આક્ષેપ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસે તો કર્યો નથી. એટલે મૂળ વાત મેં કીધું તેમ આખો સિનારી જાણે પાયલબેનના ઉપર જ હોય કે મૂળ કિસ્સો જે છે આખો ભૂલાઈ ગયો છે. એ જ મોટી મેલ ગુગળું રાજકારણ મેં આપણે પહેલા કીધું અમરેલીનું રાજકારણ મેલ ગુગળું છે, અને એને કારણે પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે. અને આમને આમ જો હાલતું રહેશે તો ભલે શ્રદ્ધાબેન ગમે તેટલી મહેનત કરે, લખી રાખો, પ્રજાના જહેનમાં જે વાત છે જે પબ્લિક જાણતી ભાઈ સાહેબ બધું જાણે જ છે. તમે આવો અમરેલીની બજારમાં કૌશિકભાઈ વેકરિયા અત્યારે દર્શન દેતા જો આવો, જો પ્રજા બધું જાણતી જ હોય કે કૌશિકભાઈ હોનારા છે, જૂતો ધોયેલા છે, તો અત્યારે આવવું જોઈએ અમરેલીમાં. એમાં ક્યાં કોઈ વાત નાખે છે? ક્યાં હટાઈ ગયા ચોક્કસ જગ્યાએ? કેમ એનો ફોન સ્વિચ ઓફ છે? જો સાચું હોય તો ક્યાં ફરક પડતા? અમને જે દિવસે મહેશગીરી બાપુ નામના એક સાધુએ જુનાગઢમાં બોલાવ્યા હતા કે તમારા માટે સત્યના પ્રયોગો માટે આવી જાવ, અમે તો હતા તો ક્યાં જે વાત કરી આવ્યા એમ કૌશિકભાઈ ક્યાં રાખતા ફરે છે. એટલા માટે તમને બેન શ્રદ્ધાબેન બધાને બધી ખબર છે, વાંક છે તો છે, ભૂલ થાય તો થાય. આનું એકમાત્ર પ્રાયશ્ચિત એટલું જ છે, ભારતીય જનતા પાર્ટીએ સોરી કહેવું જોઈએ અને અપરાધી જે પોલીસે જે ગુસ્તાખી કરી છે એની ઉપર એક્શન લેવા જોઈએ. તો આનો વેળ પડે. આ દીકરી તમારા સમાજની છે અને આમાં તમારા રાજકારણમાં કોઈની આ અનમેરિડ દીકરી છે 28-23 વર્ષની, એની આખી જિંદગીનો સવાલ છે. અત્યારે એટલું બધું ખોલતાય કે તારે પર ઓલી થઈ ગઈ છે નામચીન જેવી, એની ઉપર નામ લાગી ગયું છે. કાલ સવારે ક્યાં સગાઈ નાટલું કરવાનું તો કોણ એમ કહેશે કે આ દીકરી આપણા ઘર સંભાળશે? બધા એમ કે છે કાં તો ભગાવતી સ્વભાવ છે. તમે જોયું હતું ને પેલા બધું પ્રકરણ એ આ દીકરીનું, તો કોણ એનો હાથ પકડે? તો આ કઈ જેવું જેવું નુકસાન છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં ડેમેજ કંટ્રોલ નથી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવું કઈ નથી. આ તો મેનેજમેન્ટ ડિઝાસ્ટર છે એવું લાગે છે. તમે ભલામણ એના ઘરે કોઈ સાંત્વના આપવા ના કે પરિવારમાં લોકો પાટીદારની દીકરી છે તો દિલીપભાઈ નોકરીની વાત કરી છે, નોકરી નથી, હજી નથી નોકરી બોલાઈ ગયું એમાં દાખલો કયો છે? એમાં જે સંઘના લોકોએ કીધું, જે જિલ્લા સંઘના લોકોએ કે ભાઈ એમ તમારી પેઢીઓ તમે કઈ રીતે દાખલ કરી શકો, તો પછી બીજું નીતિ નિયમોનું શું થાય? એટલે એમાં જ આપો છે. હજી કઈ એને એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો નથી. આ તો ખાલી કાઢું પડવા તો બોલી લીધા અને અમરેલીમાં રહેવું હતું એટલે જ્યાં મળવા ગયા હતા.
ત્યાર પછીથી આજ સુધી સરકારના નામે જેમ હર્ષસંઘવી અમરેલી ગયા, ભાઈ કૌશિક વેકરિયાને મળી આવ્યા, પછી પાછા મારતે ગોળી ગાંધીનગર આવી ગયા, આ ભલામણ તમે અહીંયા બેસતે ફાયર બેસી ત્યાં ન ગયા. એટલે પહેલેથી તમારું એક બટન ઊંધું દેવાનું છે, બધા ઊંધા દેવા જી, જી, છે. જગદીશભાઈ. ભલામણ મંતવ્ય તો એમાં છે, સોરી કહો છો શું ફેર પડે? જી બિલકુલ. શ્રદ્ધાબેન, હું સોનલબેન અને હેમાંગભાઈ આ બંનેની પાસે આવું છું, પરંતુ શ્રદ્ધાબેનની પાસે એક સવાલ લઈને જવો છે. શ્રદ્ધાબેન, જે પ્રકારનો આખો મુદ્દો જગદીશભાઈએ વાત કરી એમાં પણ આપ જવાબ આપવા માંગતા હતા, એ પણ આપજો, પરંતુ સાથે સવાલ એ પણ કે શું પત્ર સાચો હતો, જો સાચો છે કે કેમ, FSL ની તપાસ કરવામાં આવી કે કેમ, અનેક સવાલ આ પણ ઉઠી રહ્યા છે. રાધાબેન, પત્રની FSL તપાસ થવી જોઈએ. મેં તમને પહેલા બી કીધું કે કોઈ પણ ક્રાઇમ થાય છે, FIR એક થઈ અને પોલીસ જે છે ને અનબાયસ જઈને તપાસ કરવી જોઈએ. પોલીસ ત્યાં પહોંચી ભાઈ આ ટાઈપ ક્યાંથી થયો છે, કયા લેપટોપથી થયો છે, કયા કોમ્પ્યુટરથી થયો છે, કઈ ઓફિસમાં થયો છે. હવે એ તપાસનો વિષય છે. અમુક વસ્તુ મને ઓફ ધ કેમેરા મળી છે, પરંતુ મેટર જે છે જ્યુડિશિયરીમાં છે, એટલે મારું એ કહેવું અહીંયા ઔચિત્ય નથી. પણ મને મારી ન્યાયતંત્રની વ્યવસ્થા ઉપર બિલકુલ ભરોસો છે કે બિલકુલ બધી જ વસ્તુ, એક એક વસ્તુ, જો પોલીસે ખોટું કર્યું છે તો પોલીસ ઉપર બી તપાસ થવી જોઈએ. ડે 1 થી હું કહી રહી છું, હું કોઈ પોલીસનો કે કોઈનો પક્ષ નથી. હું બિલકુલ મારા દેશના બંધારણની અંદર, ન્યાયાલયની અંદર, અને જજ સાહિબાએ પણ પોતાનું જે ત્યાં જજ સાહિબા બી હતા અમરેલીની અંદર, જેને બી મેં સોશિયલ મીડિયાથી જોયા છે, અને હું આશ્વસ્ત છું કે મારા દેશની અંદર જે કાયદો છે ને છે, જજ છે અને ન્યાયાલય છે, મને ન્યાય આપવા માટે અમને બધાને મળી છે. ત્યાં કોઈ મેન્યુપ્યુલેશન ચાલવાનું નથી. કોઈ બી હોય, મારું બી કંઈ ખોટું હશે તો એ પણ દેખાશે, કોઈનું કંઈ ખોટું હશે તો દેખાશે. તો આમાં કોઈ મેન્યુપ્યુલેશન નથી. એટલે એ તપાસનો વિષય છે ને તપાસ થવા દો. બીજી વસ્તુ એ છે કે જગદીશભાઈ કહી રહ્યા છે કે ભાઈ આંતરિક વિષય છે, આ છે. બિલકુલ કોઈ જગદીશભાઈ 1980 માં જયારે ભારતીય જનતા પાર્ટીનો પાયો નખાયો હતો ત્યારે કોઈ લેટર વાયરલ નહોતો થતો, કારણ કે અમારી પાર્ટી સત્તામાં આવશે કોઈને ખબર બી નહોતી ને આટલા MP MLA ધારાસભ્યો બનશે એવું કશું હતું જ નહીં. ત્યારે ઈચ્છીને બી અમારા લેટર વાયરલ થાય તેની વેલ્યુ બી નહોતી, કારણ કે આપ બી સમજો છો, બધા સમજે છે કે સત્તા હોય નહીં તો એ ટાઈમે કેટલું હોય. એ અમારો સંઘર્ષનો સમય હતો. પણ આજે જગદીશભાઈ, અમારી પાર્ટી જે લાર્જર ફ્રેમ ઉપર આવી છે, ડેફિનેટલી અમારો જે પરિવાર છે મોટો થયો છે અને અંદરો અંદર જે છે જી, લોકો શ્રદ્ધાબેન. આ કરી રહ્યા છે, તો એ આખી વસ્તુ અલગ છે. તે તપાસનો વિષય છે અને તપાસ થવા દો. બીજું તમે કહ્યું કે તમે દીકરીને મળવા નહીં ગયા, તો જગદીશભાઈ, દીકરીને મળવાની ઈચ્છા અમારા ધારાસભ્યોને, ત્યાંના સ્થાનિક લોકોને ડે 1 થી છે. પણ જેમ મેં એ લોકો જોડે વાત કરી, એમની જ વાત આપને કહું છું કે અમને એની જોડે જે અમારે વકીલ રોકવો હતો, એના પહેલા દિવસે જામીન થઈ જાય એ પ્રમાણેની કાર્યવાહી કરવી હતી, એ કશું પણ કરવા દેવામાં ના આવ્યું. જૈનીબેન એના ઘરે જઈને બેસી ગયા અને અમારા કોઈ પણ નેતા કે કોઈને પણ મળવું હોય તો એ પ્રકારનું ત્યાં વાતાવરણ ક્રિએટ કરી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તા કે અગ્રણી ના મળી શકે. હું પોતે પાયલબેનને મળવા માંગુ છું, પણ મને ખબર છે કે હું મળવા જઈશ તો એમનું સોશિયલ મીડિયા ટ્રોલિંગ આ તે, અને એ લોકો મને મળવા જ નહીં દે. એટલે આખી વસ્તુ અલગ છે. છતાં બી જગદીશભાઈ, બધું જ ભૂલીને મારી સંવેદના તો એક જ વસ્તુ છે, જેટલી મારી ઉંમર છે, જેટલું મારો અનુભવ છે, હું એઝ અ પાયલ ગોટીની સાથે છું, કારણ કે 22 વર્ષની કોઈ દીકરી છે, એનું જીવન બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધાના કોઈને કોઈ માલાફાઈડ ઇન્ટેન્શન છે, લેટર લખનાર, વાયરલ કરનાર, તપાસનો વિષય, આ બધું જ છે. પણ આ બધામાં એક દીકરી જોડે જે રાજકારણ કરવામાં આવી રહ્યું છે એ ખરેખર એ દુર્ભાગ્યપૂર્ણ છે. અને અહીંયા જે વરિષ્ઠ જે આગેવાન બેઠા છે નાથાભાઈ, એમને એક જે શબ્દો બોલ્યા છે 100% એને મારું સમર્થન છે. બિલકુલ જે જરૂરી મુદ્દા છે ને જેટલું મારા ખ્યાલથી બેલેન્સ બોલ્યા છે, અમારા બધા કરતા આખા પેનલમાં મને લાગે છે કે નાથાભાઈ બિલકુલ બેલેન્સ બોલ્યા છે, કારણ કે જનતા નો અવાજ છે. એટલે જ મેં કીધું છે કે પબ્લિક હે એ સબ જાણતે, અને એક રિપ્રેઝન્ટેશન જનતાના ત્યાં બેઠા છે, એમના શબ્દ સાચા છે. મને ન્યાયતંત્ર પર જગદીશભાઈ ભરોસો છે. પક્ષાપક્ષીથી ઉપર જઈને ન્યાય મળે એના માટેની કાર્યવાહી થવી. હેમાંગભાઈ, આપની પાસે આવું છું, પરંતુ હાલ મહામંથનમાં રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. ચર્ચાનો દોર આગળ વધારીશું બ્રેક બાદ. એટલે આ ખૂબ વધારે સેન્સિટિવ મુદ્દો છે. આ મુદ્દા પર ચર્ચા આગળ વધારીશું. સીધા જઈશું સોનલબેન જોશી પાસે. સોનલબેન, આખું જે મુદ્દો છે એમાં પહેલા દીકરી દમનની વાતને નકારે છે, પછી પત્ર લખી અને આ વાતને કહે છે. આ સાથે આજીવન કેદને લઈને પણ એક હેમાંગભાઈએ આપને પ્રશ્ન પૂછ્યો. આપનું શું કહેવું? પહેલી વાત તો એ છે, હું પાયલબેન ગોટીના તો તમામ પરિવારને કહેવા માંગીશ કે તમારા ઘરમાંથી આ જેટલા રાજકારણીઓ છે એમને તમે બહાર કાઢો. સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ એ છે, અગર ન્યુટ્રલ થઈને ચાલો છો તો માત્ર એક પક્ષના ના હોવા જોઈએ, બધા પક્ષના લોકો વેલકમિંગ હોય. કોઈની પણ વાત સાંભળશો, આ એક જ્યુડિશિયલ પ્રોસિજર છે. તમે એમાં જે ખોટું છે એના માટેની કાયદાકીય સારામાં સારો વકીલ કરો અને એના મુજબ તમે લડો.
અધરવાઇઝ આ જો રાજકારણમાં તમે પડશો તો ક્યાંક ને ક્યાંક એ લોકો એમના હાથ ધોશે, એમની વાહવાહી લૂંટશે અને તમારો કેસ છે એ કોન્સ્ટન્ટ ચાલુ રહેશે અને તમે જો રાજકારણના ચક્કરમાં ફસાઈ જશો તો આ મેટર પતશે નહીં. આ એક તમને નમ્ર વિનંતી. બીજી વાત કે આ કલમ પાછળથી ઉમેરવામાં આવી છે. અગર કોઈ પણનું લેટર પેડ છે અને અંદર રાઇવલી હોય તો ભારતીય જનતા પાર્ટીના જે સર્વોચ્ચ જે પદાધિકારીઓ છે એમને કહેવા માંગીશ, આ જેટલું રાજકારણ થયું એમાં જે પણ માણસ પૂર્વ હોય ચાલુ હોય એ બધાને સસ્પેન્ડ કરીને કાઢી મૂકો કે જે સત્તાધારી પક્ષના પર પોતે ધબ્બો લગાવે, પોતાના રોટલા શેકે છે. પહેલી વાત તો એ કે ભ્રષ્ટાચાર સૌથી મોટું દૂષણ છે. આ ભ્રષ્ટાચારીઓ જે બી ખનન હોય જે બી હોય કોઈ દૂધે ધોયેલું નથી. બધા પોતપોતાના ફાયદા માટે કામ કરે છે, કોઈ જનતા માટે કામ નથી કરતું. આ દીકરીની વાત છે, દીકરીનું સરઘસ નીકળ્યું, દરેક સમાજના દરેક લોકો જાય એકદમ ન્યુટ્રલ થઈને વાત કરે. અમારો પ્રચાર અહીંયા અમે આવી જઈશું, આટલી સીટો થઈ જશે, આને કરીએ, આ વસ્તુ ખોટી છે. એટલે પાયલબેન ગોટીના પરિવારને હું નમ્ર વિનંતી કરીશ કે રાજકારણમાં ન ફસાતા તમે તમારી લડાઈ લડો. બહુ જ મોટી જનતા છે જે તમારી સાથે છે અને બંને પક્ષો અને બીજા અન્ય પક્ષોને પણ સાથે લઈને ચાલો. કોઈની વાત સાંભળીને તમે જો આરોપ પ્રત્યારોપમાં પડ્યા, જે સત્ય ઘટિત છે, અને પાયલબેનને નમ્ર વિનંતી કરીશ એમને કહી દો કે મારો નાર્કો ટેસ્ટ કરી નાખો, એટલે જે સત્ય દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જે સેક્શન ઉમેરવામાં આવી છે પાછળથી એડ કરવામાં આવી છે, જે જગદીશભાઈ કીધું એમની સાથે હું સંમત છું. રાતે 12 વાગે કેમ પકડવામાં આવી, સૌથી મોટી ભૂલ ત્યાં છે. અને જે તે અધિકારી જે પોલીસ અધિકારી છે એટલે એમને પકડીને એને ડિસમિસ કર્યા કરતા જેનો ફોન આવ્યો, જે રાજકીય નેતાનો ફોન આવ્યો કે જે તે વ્યક્તિ એની પર પ્રેશર કર્યું, એને બી ઘર ભેગા લઈ જાઓ. એ ચાહે ચાલુ હોય કે ભૂતપૂર્વ હોય, એને બી જોડે સહ આરોપીમાં ઘસેડો. આ કાંડ એને કરાવડાવ્યો છે, અમને પ્રેશર કર્યું છે. આ તમે ન્યુટ્રલ થઈને તપાસ થવી જરૂરી છે. પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ સાથેની સીટની રચના કરી છે. આનંદભાઈ બહુ સારા લોયર છે, એમને પીઆઈએલ કરી છે અને મેં પહેલા પણ આ ઘટના બની ત્યારે મેં મારી બધી ડિબેટોમાં કીધું છે, કોઈ પણ હિસાબે અગર આ ઘટના નામદાર હાઈકોર્ટમાં પહોંચવી જોઈએ, કોશિંગ પિટિશન ફાઇલ થવી જોઈએ, નામદાર હાઈકોર્ટ પાસે જશે એટલે જે તે અધિકારીઓ અને ગવર્મેન્ટે એના બધા જ જવાબો આપવા પડશે. અને આ સેક્શન ખોટી લગાવી હશે તો એ કોશિંગમાં એક કલમ જે હશે એને ડ્રોપ કરવા માટેની પણ પ્રોસિજર છે. આ એફઆઈઆર સામે પાયલબેનના જે આરોપો લગાવવામાં સ્ટે પણ મળી શકે એમ છે. આ બધી જ વસ્તુઓ નામદાર હાઈકોર્ટ જોડે જતા હેમાંગભાઈ એટલે ડરી રહ્યા છે આ લોકો કે ત્યાં જશે ત્યાં કોઈનું સાંભળશે નહીં. અત્યારે ન્યાય પ્રક્રિયા સર્વોચ્ચ છે, પરંતુ જે રાજકારણ ગરમાયું છે એનાથી હું વિરોધી છું. દીકરીની સાથે બધા ઉભા રહો અને જે ન્યાય મળવો જોઈએ એની સાથે જે ખોટું થયું છે, કોઈ પણ આ સમાજ મજબૂત છે. શું કોઈ બીજી સમાજની દીકરી હોત તો આવી રીતે ભેગા થાત? તો ના. પણ આ અવાજ બધી દીકરીઓ માટે, બધી સ્ત્રીઓ માટે હોવો ખૂબ જરૂરી છે. અને કરવું છે તો જે પૈસા લઈને ભાગી ગયા છે વિજય માલ્યા, એનું સરઘસ કાઢો ને, પેલો ધવલસિંહ ઝાલા એનું કાઢો. તમે કાઢીને શું કાઢો છો? જે દારૂ વાળો, જુગાર વાળો એવા લોકોના તો સરઘસ કાઢો છો. અને હજી તો એ પોતે કન્વિક્શન બી નથી થયું અને તમે એને એ પ્રમાણે વર્તન કરવા માંગ્યા છે. આ બહુ ખોટી છે. જગદીશભાઈ જે વસ્તુ કીધી, હું મારી દીકરી તરીકે હું બી સેન્સિટાઇઝ છું. દીકરીના લગ્ન ક્યારે થશે, એ દીકરીના પરિવાર વાળાની હાલત શું? અત્યારે બધા જ લોકો સોશિયલ મીડિયા ઉપર બધી જ જગ્યાએ અત્યારે નામ જાહેર થઈ ગયું છે. આ જે ઘટના બની છે ખૂબ જ, અને કદાચ આરોપી છે પણ ખરી, પરંતુ આવી રીતે જાહેરમાં એવો જનધન્ય અપરાધ એને કરી નાખ્યો. એક સાથે 100 લોકોને એને મારી નાખ્યા, કઈ કેમિકલ નાખી દીધું, આતંકવાદી હુમલો કર્યો. જે રીતનું વર્તન કરવામાં આવ્યું છે અનજસ્ટિફાઈ છે અને પોલીસને ટકોર કરવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ રાજકીય પક્ષ ક્યારે પણ આવું કરવા નથી માંગતું, ચાહે સત્તાધારી હોય કે વિપક્ષ હોય, પરંતુ આમાં રોટલા કોઈએ શેકવા નહીં જોઈએ એવું મારું સ્પષ્ટપણે કહેવું છે. સાચી વાત છે. સોનલબેન એકદમ સાચી વાત છે, કારણ કે દીકરીના સન્માન પર રાજકીય રોટલા, જી આપની પાસે જ આવી રહી છું, દીકરીના સન્માન પર રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે. જી હેમાંગભાઈ, હવે પહેલી વાત એ સોનલબેને વાત કરી, બધી વાત સાથે હું સંમત છું. અને એની સાથે સાથે જે પત્ર લખવામાં આવ્યો છે, જે જગદીશભાઈનું પણ કહેવું છે, એ પત્રની અંદરની પણ તપાસ થવી જોઈએ. ના માત્ર કે ગામે ગામ દારૂની હાટડીઓ કોણે ખોલી છે, પોલીસ પાસેથી સામેથી 40 લાખનો હપ્તો કોણે લીધો છે, શેત્રુંજી નદીમાંથી રેતીનું ખનન કોણ કરાવે છે, કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન કોણ ખાઈ જાય છે, સ્થાનિક સરહદની સંસ્થાઓનો કોણે કબજો લીધો છે, ચપટી વગાડીને અધિકારીઓ સુધી
કોણ કામ કરાવે છે, ચપટી વગાડીને કઈ રીતે ફરિયાદો થાય છે. આની સાથે સાથે આ મંચની જે વાત હતી એની અંદર 18 વર્ણનો, આ પાટીદાર સમાજની દીકરી નથી, આપણા દરેકની દીકરી છે, તો પીડિતાની વેદનાને વાચા આપવી જોઈએ. નહીં કે એને તમે એમ કહો કે કોર્ટમાં કેમ તે ના પાડી. અરે 22 વર્ષની નાની ગભરું દીકરી છે, ગભરાઈ ગઈ હોય, પોલીસોથી કીધું હોય કે જો કોર્ટમાં કહીશ તો તને વધારે મારીશું, અંદર કરી દઈશું, બચારી બીકમાં. પછી મેજિસ્ટ્રેટ સમજ બોલી જ ગઈ છે. 24 કલાકમાં ગુનેગારોને સજા મળવી જોઈએ, નકલી ફરિયાદ રદ થવી જોઈએ, અસલી પત્રની FSL કરાવવી જોઈએ, દરેક CCTV કબજે કરવા જોઈએ અને DGPના નેતૃત્વની અંદર આ તપાસ કરવી જોઈએ. અને પરિણામની લડાઈ નહીં મળે ત્યાં સુધી અમારા જેનીબેન હોય, પરેશભાઈ હોય, પ્રતાપભાઈ દુધાત હોય કે ભાજપના લોકો પણ અમારી સાથે આવે, અમે બધા ભેગા મળીને આ દીકરીને ન્યાય ના મળે ત્યાં સુધી આપણે સૌએ આ લડાઈ લડતા રહેવી જોઈએ. બિલકુલ, ખૂબ મહત્વની અને સાચી વાત એ કહી શકાય. સમયનો અભાવ છે, માફ કરશો શ્રદ્ધાબેન, પરંતુ બધા જ રાજકારણીઓ એક થઈ જાય અને દીકરીના સન્માનની જે આખી વાત કરવામાં આવી છે, સન્માનની વાતને ન્યાય અપાવવામાં આવે, એ સૌથી મહત્વની વાત છે. પરંતુ દિવસે ને દિવસે રાજકારણ જેમ ઊંડું ઉતરતું જાય છે એ ઊંડું ઉતરતું બંધ થાય. આપ સૌનો આભાર VTVની સાથે મહામંથનની આ ચર્ચામાં જોડાવા બદલ. તો હાલ આ મહામંથનનો ખૂબ સેન્સિટિવ કહી શકાય એવો મુદ્દો કે જેના પર અનેક મહાનુભાવો સાથે આજે વાતચીત કરી, તેમના મતાંતરો જાણ્યા, તેમનું શું કહેવું છે. અને સૌ કોઈની એક વાત છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને સૌ કોઈ નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યું છે. બસ હવે રાહ એ તપાસની જોવાઈ રહી છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.